અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના ગુનામાં 2 રીઢા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેર પાર્ટ્સ વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે 2 ઇસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે। જે બાતમીના આધારે અંસાર માર્કેટ નજીક 2 ઇસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસે રહેલી બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે આરોપી ઉસ્માન સિદ્દીક અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવી થાત તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇકની ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી 2 વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો। જેના આધારે પોલીસે ₹1.83 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ મામલામાં પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે। જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે। જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે। આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એમાં મળી આવેલ છે। 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે। કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા। એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા।